ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજે બહુ જ સરસ ચેપ્ટર પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન વિશે સમજીશું. બહુ જ સરળ ચેપ્ટર છે, થિયોરિટિકલ ચેપ્ટર છે, તમને ભણવામાં મજા બી આવે એવો છે અને થોડું સમજશો તો ચેપ્ટર મોઢે થઈ જશે. તો સૌથી પહેલાં આપણે શીખીએ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ઉપરથી એને ઇંગ્લિશમાં કહેવાય સરફેસ કેમેસ્ટ્રી. એના ઉપરથી જ આપણને ખબર પડે કે આ ચેપ્ટરની અંદર શેનો અભ્યાસ કરવાનો છે. તો કે કોઈ પણ સપાટી ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે સમજ મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ આ એકમની અંદર શું સમજવાનું છે. તો કે આંતરપૃષ્ઠીય પરિઘટનાનું વર્ણન કરવાનું છે આની અંદર. બીજું અધિશોષણ એટલે શું અને એના પ્રકાર, ભૌતિક અને રાસાયણિક અધિશોષણ વિશે સમજવાનું છે. અધિશોષણની ક્રિયાવિધિ વિશે સમજવાનું છે. ઘન પદાર્થો પર વાયુ અને દ્રાવણોના અધિશોષણને નિયંત્રિત કરતા પરિબળો સમજીશું. તદુપરાંત ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી વિશે પણ આપણે અભ્યાસ કરીશું. ઉદ્યોગોમાં ઉદ્દીપનનો ફાળો મૂલવી શકીશું. કલીલી અવસ્થાનો સ્વભાવ એને પણ ગણતરીમાં લઈ શકીશું. તદુપરાંત આ ચેપ્ટરની અંદર કલીલોની બનાવટ, એના ગુણધર્મ અને શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ પણ આપણે જોવાની છે. વળી પાયસ એટલે કે ઇમલ્સન એટલે શું એ પણ સમજવાનું છે. અને જેલની બનાવટ, જેલ એટલે આપણે આગળ અભ્યાસ કરીશું. કલીલનો જ એક પ્રકાર છે. એની બનાવટની પરિઘટના વર્ણવીને કલીલના ઉપયોગો વિશે સમજીશું. આ ચેપ્ટરની અંદર આપણે આટલું સમજવાનું છે. તો કે સૌથી પહેલાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું? તો એક વસ્તુ સમજો, એક ગ્લાસ લો. ગ્લાસની અંદર આપણે પાણી ભરીએ છીએ, બરાબર છે. હવે આ પાણી ભર્યું એટલે આ પાણીની સપાટી અહીંયા સુધી આવે અને ઉપર અહીંયા ગાડી હવા આવે. એક હવા છે અને એક પાણી છે. હવા અને પાણી બંને આ સપાટી ઉપર છૂટા પડે છે. એટલે આનો જે અભ્યાસ છે એને આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહી શકીએ. હવે આ જે બે વસ્તુઓ છે એને આપણે આવી રીતે અલગ કરી શકીએ. હવા / પાણી અથવા તો હવા - પાણી. એટલે બે અલગ અલગ માધ્યમોને આપણે આ રીતે લખી શકીએ. એટલે જો લખ્યું છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એ સપાટી અથવા તો અંતરાપૃષ્ઠ પર થતી પરિઘટના સાથે સંકળાયેલ છે. અંતરાપૃષ્ઠ અથવા તો જથ્થામય કલાને જુદી પાડતી સપાટીને આડી લીટી હાઇફેન અથવા તો ઊભી લીટી / આડી લીટી હાઇફેન અથવા તો ઊભી લીટી / એના વડે દર્શાવી શકાય છે. હવે કયા કયા સ્વરૂપમાં હોય? તો કે ક્યાં તો ઘન વાયુ અને ઘન / વાયુ આ રીતે ઉદાહરણ તરીકે આપ્યું છે. વાયુ વચ્ચે આંતરપૃષ્ઠ ના હોય, કારણ કે તમે સમજો જો બંને વાયુઓ એકબીજાની અંદર સંપૂર્ણપણે ભળી જાય એટલે વાયુ વચ્ચે જનરલી એ લખવામાં આવતું નથી. બીજી વસ્તુ કે પૃષ્ઠ રસાયણમાં સંપર્કમાં આવતી જથ્થામય કલા જે છે એ શુદ્ધ સંયોજન અથવા દ્રાવણ હોઈ શકે. એટલે જે કલા બને ને એ દ્રાવણ હોઈ શકે અથવા તો શુદ્ધ સંયોજન હોઈ શકે છે. એટલે અંતરાપૃષ્ઠ એ શેની ઉપર આધાર રાખે? તો કે જથ્થામય કલાના કણોના કદ ઉપર, તેનું ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. એટલે એવું કહી શકાય જેમ ક્ષેત્રફળ વધે
એમ આ જે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એની અંદર આપણે જે અધિશોષણનો અભ્યાસ કરીશું તો કે એ પ્રક્રિયા પણ વધે. એટલે એની અંદર ક્ષારણ, વિદ્યુત ધ્રુવ પ્રક્રમ, વિસમાંગ ઉદ્દીપન, વિલયન, સ્ફટિકીકરણ, અંતરાપૃષ્ઠ એ બધાનો અભ્યાસ આપણે કરવાનો છે. બીજી વસ્તુ કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર હંમેશા અભ્યાસ કરવો હોય તો સપાટી એકદમ સ્વચ્છ હોવી જોઈએ, નંબર 1. બીજું, 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું ઘણું ઉચ્ચ શૂન્યાવકાશ હેઠળ શક્ય બન્યું છે કે ધાતુની સ્વચ્છ સપાટી પ્રાપ્ત કરી શકાય. કેટલી? 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું દબાણ ઉત્પન્ન કરીએ તો આપણે સપાટીને સ્વચ્છ બનાવી શકીએ. વળી આ જે સ્વચ્છ સપાટીવાળા ધરાવતા ઘન પદાર્થો છે એને આપણે શૂન્યાવકાશમાં રાખવામાં આવે છે. જો શૂન્યાવકાશમાં ના રાખીએ તો તે હવાના ઘટકો જેવા કે ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજનના અણુઓથી ઢંકાઈ જાય છે. એટલે લખ્યું છે કે આ ચેપ્ટરની અંદર આપણે કેટલીક અગત્યની ઘટના જેવી કે અધિશોષણ, ઉદ્દીપન, પાયસ અને જેલ એ જેવા કલીલોનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે આપણે એની અંદર એક પર્યાય સમજીએ, અધિશોષણ. અધિશોષણ માટે હું તમને એક પ્રયોગ સમજાવું. ધારો કે આપણે એક ગ્લાસ લો, એમાં પાણી ભરો અડધે સુધી. હવે અડધે સુધી પાણી ભરીને એની અંદર પીળા કલરની ખાંડ, સુગર નાખો તો શું થશે? તો સમગ્ર દ્રાવણ યલો કલરનું બની જશે અને ખાંડ બધી જગ્યાએ એક સરખી રીતે પ્રસરણ પામશે. બરાબર? હવે અહીંયા દ્રાવણ બધી જગ્યાએ એક સરખું યલોઇશ કલરનું હશે, પીળા રંગનું. હવે એની અંદર તમે ચારકોલનો ભૂકો નાખી દો. તો ચારકોલનો ભૂકો નાખશો તો શું થશે? તો કે તમે એની અંદર જો ચારકોલનો ભૂકો નાખશો તે બધી ખાંડ એની ઉપર શોષાઈ જશે અને આખા દ્રાવણનો જે પીળો રંગ છે ને એ થોડો આછો થઈ જશે. તો કે ખાંડનો પીળો રંગ આપણે આછો થઈ ગયો દ્રાવણનો, એ ક્યાં આવી ગયો? તો કે ચારકોલની સપાટી ઉપર ખાંડના દ્રાવણો આવી ગયા, અરે ખાંડના જે ઘટક કણો હતા એ આવી ગયા. એટલે ઘટક કણો ક્યાં ગાડી ભેગા થયા? તો કે ચારકોલની સપાટી ઉપર. એટલે કેવું કહેવાય કે સપાટી ઉપર એની સાંદ્રતા વધી ગઈ. તો આ સપાટી ઉપર જે સાંદ્રતા વધી ગઈ એને કહેવાય અધિશોષણ. એટલે કે અધિશોષણની અંદર આખા દ્રાવણમાં બધી જગ્યાએ સાંદ્રતા સમાન ના હોય, પણ ક્યાં સાંદ્રતા વધારે હોય? તો કે સપાટી ઉપર. તો જુઓ અહીંયા લખ્યું છે પહેલા જ સેન્ટેન્સમાં, ઘન પદાર્થની સપાટી તેમના સંપર્કમાં આવતી કલાના અણુઓને આકર્ષે છે અને સપાટી ઉપર જાળવી રાખે છે. આ અણુઓ માત્ર સપાટી ઉપર જ રહે છે, જથ્થાની અંદર ઊંડાણમાં જતા નથી. ઊંડાણમાં ના જાય, ખાલી ક્યાં રહે? સપાટી ઉપર જ. તો આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેની સપાટી ઉપર વધારે એકઠા થવું, એટલે જો સપાટી ઉપર વધારે એકઠા થાય અણુઓ, એટલે કે એની સાંદ્રતા વધે, તો એને આપણે અધિશોષણ પર્યાયથી ઓળખી શકાય છે. આ આણ્વીય સ્પીસીસ અથવા તો પદાર્થ જે સપાટી ઉપર સકેન્દ્રિત અથવા તો એકઠા થાય તેને અધિશોષિત કહેવાય. એટલે કે ચારકોલ ઉપર આ એકઠા થયા એટલે ચારકોલને શું કહેવાય? અધિશોષિત કહેવાય. અને કોના કણો એકઠા થયા? એટલે ફરીથી, જે આણ્વીય સ્પીસીસ અથવા પદાર્થ જે સપાટી ઉપર સકેન્દ્રિત થાય, એટલે કે ખાંડના કણો, એટલે સુગર એ સપાટી ઉપર કેન્દ્રિત થાય એટલે સુગરને કહેવાય અધિશોષિત.
અને કોની ઉપર થયા તો કે ચારકોલ ઉપર થયા, એટલે ચારકોલને કહેવાય અધિશોષક. તો આ આપણે બે વ્યાખ્યા જોઈ, અધિશોષિત અને અધિશોષણ. બરાબર, તો એ બે વ્યાખ્યા ધ્યાન રાખવાની. એટલે લખ્યું છે કે અધિશોષણ એ પૃષ્ઠગતના છે, એટલે સપાટી ઉપર થતી, બરાબર, અને ઝીણા ભૂકાના રૂપ અવસ્થામાં હોય છે. તેમને વધારે સપાટી ક્ષેત્રફળ વધારે હોય છે, એટલે જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલી અધિશોષણની ક્રિયા વધારે. તો અધિશોષક પદાર્થ માટે કયા કયા પદાર્થો વપરાય તો કે ચારકોલ વપરાય, સિલિકા જેલ વપરાય, એલ્યુમિનિયા જેલ છે, માટી છે, કલીલ છે, ઘણા ઝીણા સ્વરૂપ અવસ્થામાં જે ધાતુઓ છે, આ બધા જ અધિશોષક પદાર્થ તરીકે વાપરી શકાય. તો આ વ્યાખ્યા થઈ આપણે 3 અધિશોષણ, અધિશોષક અને અધિશોષિત. સપાટી ઉપર પદાર્થોનું ભેગા થવું એટલે કે સપાટી ઉપર સાંદ્રતા વધવી અને અધિશોષણ કહેવાય. જે પદાર્થ અધિશોષણ પામે છે એને કહેવાય અધિશોષિત, અને જેની ઉપર અધિશોષણ પામે છે એને કહેવાય અધિશોષક. તો આવા કેટલાક ઉદાહરણ આપીએ આપણે. એક બંધ પાત્ર છે, એમાં ચારકોલનો ભૂકો છે, અને ચારકોલનો ભૂકો નાખ્યો છે એટલે એમાં ઓક્સિજન O2, H2, CO, Cl2, NH3, SO2 એવા વાયુઓ શોષાય છે. અને એવા વાયુઓ શોષાય છે એટલે બંધ પાત્રમાં વાયુનું દબાણ ઘટાડે છે. એટલે વાયુના અણુઓ ચારકોલની સપાટી ઉપર સંકેન્દ્રિત થાય છે, એટલે કે સપાટી પર અધિશોષિત થાય છે. એનું એક પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ એવું છે કે મિથિલિન બ્લ્યુનું દ્રાવણ છે. મિથિલિન બ્લ્યુના દ્રાવણમાં જ્યારે પ્રાણી જ કોલસો ઉમેરવામાં આવે અને દ્રાવણને બરાબર હલાવવામાં આવે તો એ અવલોકિત થાય છે કે ગાળણ રંગવિહીન થઈ જાય છે. કેવું થઈ જાય છે? રંગવિહીન. જ્યારે એની અંદર પ્રાણી જ કોલસો ઉમેરવામાં આવે તો. કેમ? કારણ કે મિથિલિન બ્લ્યુના જેટલા બી ઘટકો છે એ બધા જ ઘટકો ચારકોલની સપાટી ઉપર એકઠા થઈ ગયા, એટલે કે અધિશોષિત થઈ ગયા. એ સાથે ત્રીજું ઉદાહરણ મેં તમને આપ્યું હતું એ જ છે કે ખાંડના જલીય દ્રાવણમાં પ્રાણી જ ચારકોલ પડ પરથી પસાર કરવામાં આવે ત્યારે તે રંગવિહીન બની જાય. અને કારણ કે રંગ આપતા પદાર્થો ક્યાં શોષિત થાય તો કે ચારકોલ પર અધિશોષિત થાય છે. એ જ રીતે હવા જે કે સિલિકા જેલની હાજરીમાં શુષ્ક બને છે. કેમ? કારણ કે પાણીના અણુઓ જેલની સપાટી ઉપર અધિશોષિત થાય છે. તો સિલિકા જેલ દ્વારા ભેજનું શોષણ થવું એ પણ અધિશોષણની ઘટના છે. એટલે આવું ઉપરના ઉદાહરણ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે ઘન સપાટી વાયુ અથવા પ્રવાહીના અણુઓને અધિશોષણના કારણે ભેગા રાખી શકે. એટલે જે સપાટી ઉપર અણુઓ અધિશોષિત થયેલા હોય તેના પરથી અણુઓને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને અપશોષણ કહેવાય. એટલે કે જો અંદર ઓગળે તો અધિશોષણ સપાટી ઉપર, અને સપાટી ઉપરથી છૂટા પડે તો એને કહેવાય અપશોષણ. એટલે અધિશોષણ અને અપશોષણ એકબીજાની વિરુદ્ધ ઘટના છે. અધિશોષણની અંદર સપાટી ઉપર સાંદ્રતા વધે, જ્યારે અપશોષણની અંદર સપાટી ઉપરથી અણુઓ છૂટા પડે. હવે આપણે જોઈએ અધિશોષણ અને અવશોષણ. અવશોષણ એટલે શું ને અધિશોષણ એટલે શું? એટલે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે જો માત્ર મેં તમને સમજાવ્યું હતું કે આપણે એવું કહી શકાય કે સમગ્ર દ્રાવણની અંદર જો બધી જ વસ્તુ ઓગળી જાય એક સરખી રીતે તો એને અવશોષણ થયું કહેવાય. જેમ કે પાણીનો ગ્લાસ છે, એમાં ખાંડ નાખી યલો કલરની, તો યલો કલરની ખાંડ આખા દ્રાવણની અંદર ઓગળી ગઈ.
એટલે એને અવશોષણ કહેવાય. પણ જો એની અંદર ચારકોલ નાખ્યો તો એ ખાલી સપાટી ઉપર જ એકઠી થઈ, એટલે એને કહેવાય અધિશોષણ. બંને વચ્ચેનો આટલો ફરક. બોલો, ક્લિયર? ખ્યાલ આવશે તમને? એક નોર્મલ તમને ઉદાહરણ આપું. કોઈ બી જગ્યા ટેબલ ઉપર તમે ચા દોરાઈ જાય, બરાબર? ચા દોડાઈ જાય અને તમે એને કપડાથી લૂછો, તો કપડાથી લૂછો તો એ ઘટના અધિશોષણ નહીં થઈ. કેમ? કારણ કે એ ચા આખા કપડાની અંદર પ્રસરી જશે. જ્યારે તમે એને ચોકના ભૂકા વડે તમે એને લેવાનો પ્રયત્ન કરો તો એ અવશોષણ થશે, કારણ કે ચોક વડે તમે એને ગોળ ગોળ ફેરવો તો એ ચા ચોકની સપાટી ઉપર જ આવી જશે. બરાબર છે? એટલે એનું અધિશોષણ થયું. જ્યારે કપડા ઉપર જે સમગ્ર રીતે ફેલાઈ ગઈ એ અવશોષણ થયું. તો એક એનું ઉદાહરણ છે. તો આ બધા ઉદાહરણ દ્વારા આપણે અધિશોષણ અને અવશોષણ સમજાવી શકીએ. હવે અધિશોષણની ક્રિયાવિધિ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એ પહેલાં એક બીજી વસ્તુ આપણે સમજીશું કે જેની અંદર અધિશોષણ અને અવશોષણ બંને પ્રક્રિયાઓ વારાફરતી થતી હોય તો એ બંને પ્રક્રિયાઓને શોષણ કહી શકાય. એને શું કહી શકાય? શોષણ. બરાબર? હવે અધિશોષણની ક્રિયાવિધિ સમજવા માટે આપણે કેટલાક ઉષ્માગતિશાસ્ત્રના પદ વિશે સમજ મેળવીશું. જેમ કે અધિશોષકની સપાટી પરના કણો જે જથ્થામાં રહેલા કણો છે એની જેમ એક સરખા પર્યાવરણમાં નથી હોતા. એ કણો વચ્ચે લાગુ પડતું બળ એકબીજાથી સંતુલિત હોય છે, પણ સપાટી પરના કણો બધી બાજુએથી તેમના પ્રકારના અણુઓ કે પરમાણુ વડે ઘેરાયેલા હોતા નથી. ઉદાહરણ તરીકે ધારો કે આપણે આ લીધું. હવે આની અંદર આપણે કોઈ એક ઘટક સપાટી ઉપર છે અને કોઈ એક ઘટક વચ્ચે જે વચ્ચે એને ઉપરની દિશામાં, બાજુમાં, નીચેની દિશામાં, આમ બધી જ બાજુએ તેને એક સરખું બળ લાગે. જ્યારે જે સપાટી ઉપર છે એને ઉપરની દિશામાં બળ નથી લાગતું. એટલે સપાટી ઉપરના અણુઓને બધી જ દિશામાં અથવા તો બધી જ રીતે એક સરખા અણુઓથી ઘેરાયેલા હોતા નથી, અને તે સમતોલિત અથવા અવશેષી આકર્ષણ બળો ધરાવે છે. એટલે એમાં એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ હોય. હવે એની અંદર આપણને બીજું એવું કીધું કે અધિશોષકના આ બળો જે સપાટી પરના અધિશોષિતના અણુઓને આકર્ષવા માટે જવાબદાર છે. એટલે સપાટી ઉપર જે અણુઓ અધિશોષણ પામે છે એના માટે આ બળ જવાબદાર છે. તાપમાન અને દબાણે, આપેલ તાપમાન અને દબાણે જેમ જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે, અધિશોષકના સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ તેમ અધિશોષણ પણ વધે છે. એટલે બીજું એની અગત્યની એક ખાસિયત છે ઉષ્મા. એટલે અધિશોષણ દરમિયાન હંમેશા સપાટીના અવશેષી બળો ઘટે, એટલે કે પૃષ્ઠ ઊર્જામાં ઘટાડો થાય છે. એટલે જે ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય છે. એટલે હંમેશા યાદ રાખવાનું, એક માર્કમાં પૂછાય, અધિશોષણ એ કેવી ઘટના છે? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે આ પ્રણાલીમાં એન્થાલ્પી અને એન્ટ્રોપીમાં ઘટાડો જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું. હવે અધિશોષણ જે પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે આપણે એવું વિચારી શકાય કે એના માટે ડેલ્ટા જી ઋણ હોવું જોઈએ. જો ડેલ્ટા જી ઋણ હોય તો જ અધિશોષણની પ્રક્રિયા થાય. તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે. હવે તમે સમજો, અહીંયા આપણે ડેલ્ટા એચનું મૂલ્ય પૂરતા પ્રમાણમાં ઘણું ઋણ હોવું જોઈએ કે જેથી કરીને ડેલ્ટા જી ઋણ બને
કેમ કે માઇનસ ટી ડેલ્ટા એસ ધન હોય છે. માઇનસ ટી ડેલ્ટા એસ કેવો હોય છે? ધન હોય. એટલે કે આ જો ધન હોય અને ડેલ્ટા એચ જો વધારે ઋણ થાય તો -50 વત્તા 20 તો શું થાય? -30. એક સમજવા માટે જ છે હો. એટલે ઋણ સંખ્યા આવી ગઈ. આ ડેલ્ટા એચ બતાવે -50, માઇનસ ટી ડેલ્ટા એસ બતાવે +20. તો બાદ બાકી કરતાં બી જવાબ શું મળ્યો? ઋણ મળ્યો. એટલે શું મળ્યું? ડેલ્ટા જી ઋણ મળ્યો. ડેલ્ટા જી ઋણ મળ્યો એટલે પ્રક્રિયા કેવી થઈ? તો કે સ્વયંસ્ફુરિત થઈ. એટલે અહીંયા આપ્યું છે કે અધિશોષણ પ્રક્રિયામાં સ્વયંસ્ફુરિત છે જેમાં ધન છે. આ બે ફેરફારોનું સંયોગીકરણ ડેલ્ટા જીને શું બનાવે? ઋણ બનાવે છે. એટલે જેમ જેમ અધિશોષણ આગળ વધે એમ ડેલ્ટા એચ ઓછી થતી જાય અને વધારે ઋણથી ઓછી ઋણ તરફ જાય. અને જ્યારે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એચ સમાન થાય ત્યારે ડેલ્ટા જી શું થઈ જાય? શૂન્ય થશે અને સંતુલન અવસ્થા પ્રાપ્ત કરશે. અને ત્યારે શું કરે છે? કે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણે અધિશોષણની ઘટના કઈ રીતે શક્ય થાય છે એના વિશે જોયું. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.